સુરત શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ સરકાર આવી એક્શનમાં। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સુરત શહેરના વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીએ યોજીને પરિવારોને સહાય અને વેપારીઓને વળતર આપવાની જાહેરાત કરી। આ મહત્વની બેઠકની અંદર જિલ્લા પૂરગ્રસ્ત વિસ્તારોની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, રસ્તાઓની સ્થિતિ અને સફાઈ કામગીરી અંગે વિવિધ વિભાગોના અધિકારીઓએ વિગતવાર અહેવાલ રજૂ કર્યો। નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત કામગીરીમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવા અને અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય ઝડપથી પહોંચાડવા સૂચના આપી હતી। સરકાર દ્વારા પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં 9100થી વધુ પરિવારોને સર્વે પૂર્ણ થયો છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે 800થી વધુ પરિવારોને 6800ની ઘર વખરી સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે, જ્યારે બાકીના તમામ પાત્ર લાભાર્થીઓને શુક્રવાર સાંજ સુધી સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। પૂરના કારણે વેપારીઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા 58 વિસ્તારોમાં કમર્શિયલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓ માટે અલગ અલગ રાહત નીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। આ નિર્ણયથી નાના અને મધ્યમ વેપારીઓ માટે મોટો આધાર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આ સાથે વરસાદના પૂરનો તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રીએ પર્વત પાટિયા દુંભાલ વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ લીધી, તેમની સાથે વાતચીત કરી, તેમની સમસ્યાઓ સાંભળી। તેમણે તમામ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તરફથી દરેક સંભવ મદદ અને સ્તરે નિરાકરણ લાવવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે સરકાર આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે તેમની સાથે ખડે પગે ઊભી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।